કોક બોલે છે આ બાદ છે ખુશ રહેશે. અલે મફાભાઈ આ બાજુ હા ભાઈ શીખા શું કરો ને મફાભાઈ શું કરો ભાઈ ખાસા તમે તો રાયડો ને બાયડો વાઢી નાખ્યો ને બધું પાલી ગયા શું કર્યું? હા ભાઈ પાલી ગયા શું કર્યું ભાઈ મફા કેવું તું તો આવતા નહીં ઘેરે કે કોઈ નહીં ને હું કરું ભાઈ આ મજૂર કર્યું અઢાયું કે હાથે વાટ નાખ્યું મજૂર કરીને યાર શું થાય છે ત્યાં ભેગું કરવા આવ્યા શું પછી હું જોવા આવ્યો તો મેં કીધું રાયડો હુકાઈ ગયો હોય તો કાલબાલ કઢાઈ નાખીએ કે આ હુકાઈ ગયો છે યાર આ હુકાઈ ગયો છે ભેગો કરીને કાઢી નાખો. આ હાલ થોડો ભાવ છે કે એ ના હોય તો કીધું ગંજમાં આવી દઈએ. હા અલ્યા ભાઈ મફા હું વાત કરું તને કે શું થયું ભાઈ? મારું શીખાને વાત કરું કે ના કરું પેલા પૈસાની હું ગુણ કરે હું કહું છું કે રાડો બાડો કાઢ ના ખાવા આ પૈસા આવે છે આ તે થોડો ભાવ સાથે કીધું કઢાઈ નાખીએ. અને હું તને શું કેતો હતો ભાઈ મફા તને મારે એક વાત કહેવી હતી. હું કહું કે કેમ ભાઈ? ભાઈ પેલો સોમો ઘેર ગયો તો મારા તે બૈરાને 1500 રૂપિયા લીધા છે તે જેવું તેવું બોલ્યો હતું જોવા તો ક્યાં તે બૈરું રિહાઈ નાહી જતું તું તે ફોલાઈને મનાઈને મેલીને આવ્યો છું ના સોમલો યાર જે ના હોય એવું કરીને જોયો છે ક્યાં તે મારામાં શું કરવાનું તે તું ના હોય તો હેડજે હંગાત મારા. તમારે કોમ છે એવા? અલ્યા ભાઈ પણ મારે હું કેવું કે કેટલા મહિના થયા પૈસા લીધા પૈસાનું કામ પણ આપણે ચો ના પાડી હતી હાલવાની હતી ને ઘેર જઈને ના બોલતો એ બોલે યાર ભાઈ હું તને શું કહું કોક કરીને મનાય ના હોય તો ન કહી રહ્યો મને મારો ઓછો મારે એમ કરતો તો બહેરાને મારે એમ કરતો. અમે ભાઈ જો સુખામું તને એક વાત કહું તમે મારા 4-5 થી તારે મારા નહીં લેવા તારા 5 થી લેવાના છે. હા બરોબર છે. હવે હું એ કહેવા જાઉં અને તને હું તો રેન પાઘડી વાળો એ કોઈ ઓછો નહીં. હું તને કહું આ ઉપરથી ઘાટા છે મારા ઉપર ચડી બેસે. હું તને શું કેવું છું કે હાલ તો જો તારે રાયડો બાયડો બધું છે એટલે આ કઢાય એટલે તારે વેચીને તરત પૈસા આવશે. મારે તો હજી વાર છે બધું બરાબર એટલે તું મારા હંગાત હેડ ના હોય તો એને ફોલાઈ ને યાર કોઈ કે તું જઈને ના હોય તો હું કહું ભાઈ મફા મારી વાત ખબર મારો એરંડા ઘઉં રાયડો હતો ખબર તે હું વેચીને અને મારો થોડો ખર્ચામાં આવી ગયો તો બધા પૈસા હમણાં વપરાઈ ગયા છે ભાઈ વેચી મારે છે પટી ગયું છે કશું નહીં મારા પાસે તો પૈસા છો મેલા પૈસા લ્યા ભાઈ હું ખર્ચામાં ઉતરી પડ્યો છું હમણાં સમજી જાતું અને હું તને શું કઉ છું તો ના હોય તો પેલા સોમાના મારા અંગાત હેડ અને ના હોય તો 25 રૂપિયા તું હાલ ના હોય તો મને ટેકો કર હું તને તો હાલે બધા ભેગા અને ના હોય તો સોમલા ને આખો કરીને ઠંડો પાડી યાર ના હોય મારી આબરૂ મારા પણ હાલ તો રૂપિયો નહીં તારું ખબર છે મારું નહીં આપણે મને ભાષે તો મને પૂછશે પેલા તો વાત સાચી છે ને અમે પણ નહીં એરો હમણાં ગાટા છે તે મને એમ કહે કે ભાઈ ના હોય તો તું પૈસા હાલ દે તો પછી મારે ચોથી હાલવાના. પણ ભાઈ તારું તો મન રાખશે એરો મારે તો હમણાં બધું ખાસો ખર્ચો થઈ ગયો ભાઈ મફા તું આટલું મને ટેકો કરી યાર તું સમજી જા વાત ને. તો બૈરાને ખબર નહીં બૈરાને ખબર પડશે ને તો બૈરું હબુદારું નાઈ જા મારે તો એને ખબર નહીં મારી વાતને સમજ અને મારે ભાઈ હમણાં ખર્ચામાં પી ગયો હું મફા સમજી જા. તે મોટી પાઘડી વાળો પણ મોને એવો તો લાગતો નહીં ભાઈ મફા મારી વાત ખબર એ બગડ્યો છે હમણાં થી અને કંટાળ્યો છે મારાથી ખબર એના પૈસા લીધા તો મારા હાલવાના છે હું તારા ઘેર જઈને આવ્યો તારા બહેરો કે મેં તો રાયડો જોવા ગયા તે હું હેડી નેડીએ થઈને આવ્યો બરાબર અને તું એને કોક કરીને ઠંડો પાડવાનો હું એનાથી હંતાઈને ફરું એમાં તો ગમે જતો નહીં આ ભાડી જાય ને તરત એ રૂત કરે યાર પૈસાનું જ ગોણું ગાય એટલે હું આ તાર હેતરો ફરું તું મોના મારી વાત ને કે અને આ 25 રૂપિયા મને ટેકો કર ના હોય તો એને ઠંડો પાડ મારા આમાં સુખા એવું છે બરોબર છે હું તારા હંગાથી આવું તો ખરો મારા પાસે પૈસા તો નહીં બરોબર છે પણ તારા હંગાથી કહેવા માટે આવું ખરો પણ તારે મારે એક શરત કે તારે છે ને અમે કોક દાડો કાલ દાડા ચેડી આવું કરતું નહીં. હા નહીં કરું ભાઈ પણ જેમ કે હું જુઠ્ઠો પડું ને હું બધો આગળ જુઠ્ઠો પડું ચાલે પણ શોમાની મારી ભાઈબંધી એવી છે ને એના આગળ હું જુઠ્ઠો પડું ને એવું બનવા ના દેતું. હા તે નહીં બનવા દો પણ યાર ભાઈ તું એને કોક કરીને ઠંડો પાડ બીજું કોઈ કરવું નહીં મારે તું આવતો હોય તો આપડે જીએ શોમાં પા નહીં ને સમજાઈએ ના આવે તો સમજાય તો બીજું તો હું કહું કે મારી કહું
ના તો હેડજે. બેસ્ટ મારી અલ્યા વાત ભાઈ, મારી મારે વાત તો સાંભળ. બધી હેડી તું કોહલાઈને મનાઈને આવ્યો છું અને હા. પૈસામાં જીવ ખાય અમારો તું હેડજે અંગાત ના મારી વાત સાંભળ, આમ શાંતિથી બેસ અને હું તને શું કહેવા માંગુ છું કે આમ હાલની અંદર આપણે 2 જણા જઈએ ને ઓહો. તો તારું એ મન નહીં રહે હા તો હા મારું એ મન નહીં રહે. હા. બરોબર છે. અમે પૈસા માટે તારા ઉપર તો એ રે કંટાળ્યો તો સજ. બરોબર છે. તું હંગાત આવે મારા તો મારું એ મન નહીં રહે. હા. બરોબર છે. એના કરતા એક કામ કર, તું હાલ શાંતિથી જા ઘેર, હા. હું જાઉં શુંભાઈ પાસે. બરોબર છે. અને શુંભાઈ ને વાત કરું ઓહો. એને એરિયા શું કીધું. બરોબર છે. પછી તને બોલાવું. હા તે એમ કર ભાઈ, તું જા ના આવે તો તું જી આય જા. હાર હું જાઉં હેડો. જા જા મુઆ હેઠળ હું આ જા. વાથે એમ પેલા ઠેસર વાળા કહે અને પછી સીધો નીકળું તાર. હા તે જાવ તો નહીં હો. હો હાર હે. અમુક કોઈ ગભરાવાની જવાબદારી નહીં. હા તું ભાઈ મનાવજે હોય ને, હા, હા. એનો મગજ સારું નહીં કોઈ પાડે. વાંધો નહીં પણ હું કહું છું આ કીધું. હારું હે. ઓકે હાર હાર હું જાઉં અને તું જા તાન હો. અને મને કહેજે જેવો આવે પાહો. એ હાર. હારું. હા મફો પાછો મફો લપતો આવ્યા છે અમે બરાબરના ગઈમાં આયા મફો હવે પાછા મફાન ફોફલાઈને મોકલું સોમલા પાહન અને સોમલા પાહન જઈને અને એરાય તો કહે કે એટલે સોમલો વળગવાનો તો જ છે. હવે મારે લેવાનું વાપરવાનું અને મફાન ભરવાનું એવું વેણ થયું છે અમે. હું વધુ નહીં એ તો જવા દે એરાય હું વાત લઈને આવે છે વારું અને ઈવન મોકલવા છે જઈને અમે તે પાછા કે અમે એક થાળીમાં ખાઈએ અમારી ભાઈબંધી અમારા પૈસા આ અને તે અમે હા ખોતા મન મૂક તમારે દોડો તો કરવાનો તો છે જ. અમે જઈને ઈવન મોકલવા દે અમે જવા દે ઈવન જઈને આવીને પછી શું કહે છે મને પછી હું એની રમેશ લેવું ઈવન વધુ નહીં એ તો પૈસા ને પૈસા તો અમે હલા હોય તો વધુ નહીં અમે આપણને કીધું એટલે પટી ગયું વાત થઈ ગઈ છે અમે ચિંતા નહીં ખેતરવાના તો સજ આપણે બરાબર એટલે અમે છે ને જહા એ સોમા પાહન સોમાન કે આવે જઈને એટલે કેવું છે કે મફાતાના હવે પૈસા છે ને સોમાન તું આલી દે તું તાર મફો કહેવા જવાનું તો કહે છે બરાબર એટલે મફો જઈને કઈ ના આવે ને એટલે પછી મફો હું કહે છે પહેલાં વાપરી લઉં અને પછી એને લઈને પાછું સોમા પાહન જવું અને પછી કહું મફાને કે ભાઈ તું જ ના હોય તો આપી દે ને પૈસા તો એ તો પછી હું તને આલે બધા ભેગા જ એટલે એમ કહીને અને પછી સોમલા ને મફલા બેને જોવાનું જેમ કરવું એમ કરી ખાય 2 જણા મારે તો કોરું નીકળી જવું છે બસ બીજી જફાત કરવી નહીં અમારી પછી ચિયા મફલા નાલવા સોમલા નાલવા કોલગાડીને પછી જાણવા મળશે કે ભાઈ 2 જણા ચેવા એક થાળીમાં ખાતા હતા બરાબર અને બરાબરના વેટાડું એવા વેટાડું ને અને પછી હું એક તો બોલે કે ભાઈ મફા સુખાન તો તમે હજી ઓળખ્યા નહીં અને ભાઈ શોમાં તમે જો ઓળખ્યા હતા ને હજી અને હું પહેલાંથી જ કીધેલું છે કે ભાઈ લીધા એના તો કદી આલ્યા નહીં કે હાલવાના છે નહીં અને પછી તો મારી હવે રમજીત વાગશે જલ્દી દેવો પાલી ગયો છું અમે તો આપણે શાંતિથી મજૂરી રાય કરે ને આપણે આ ટાઢા સો એટલે ઊંઘવાનું અમે મફા બાપાને મફાને કે હવે મફા તું જો અને એ જુઓ ખાલી કંઈ ના આવે એટલી હું વાટ જોઈ રહ્યો છું અને પછી બધું વાયડું મફા ઉપર અમે જાવડીને આવે એટલી વાટ જોઉં છું શાંતિથી આડું પડવું છે અને વાટ જોવું હોય બેઠો આપવા દે પછી મફો સારું ભાઈ થવા જાય છે મફો હીવાના 5000 તો લેવાનું ભૂલી જ ગયા હીવાની ઉઘરાણી તો ભૂલી ગયા નવું હું સારો ભાઈ મારે એક થાળીમાં ખાવાનું વધુ નહીં એ તો હીવાન તો આ વૈડું વળગાડ્યું છે ને પોસ્ટ તો લેવાનું ભૂલી જાય ને બીજા 1500 ચોટાડવા છે એટલે હો ગુસરું વળી જતા એમ નહીં પૈસા લેવાનું ભૂલી જાય હા અને આલવાનું ભૂલી જાય એવું કરીને મેળ દેવું બેવાના વચ્ચે તો હવે વધુ નહીં એ તો પૈસા તો મફાને કીધા હતા મફામાં મફો કહેવા જઈને આવે છે હજી આવ્યો નહીં અમે કહેવા જ જેવો લાગે છે આપણે આવશે પછી તો એવા 5000 ભેગા બીજા આવે કે ભાઈ તું તાર ભેગા જ લઈ લેજે બધાય આલવાના જ છે પણ મારું બધું તેના ઘેરજી પણ રાયડો સારો થયો મફાનો હા ટાઢણ ચાણા એટલું પૂછવું છે મારે એને વેચવા ચાણા જવાનું છે એટલે મને કહેતા ફાવે કે ટેકો કરવાનું મફાને મારે યાર પૈસા તો ફોલાઈને લેવા પડશે મફા બાંધી હજી તો હારાય તો હલાવા છે ને બીજા લેવા છે વધુ નહીં